શું તમે પણ તરબૂચ ખાઈ અને એની છાલને નકામી સમજીને ફેંકી દો છો? તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો. તરબૂચની અંદરનો લાલ ભાગ ખાધા પછી જે છાલ છે એના સફેદ ભાગમાંથી આપણે મસ્ત મજાની રેસીપી બનાવીએ. જેના માટે અહીંયા મેં 1.5 કિલો તરબૂચની છાલ લીધી છે. તો તરબૂચની છાલનો સફેદ ભાગ આપણે વાપરવાનો છે. તો જે ઘાટા લીલા કલરની છાલ છે એને કાઢી લેવાની. પછી આપણે તરબૂચની આ રીતે લાંબા લાંબા ટુકડામાં લાંબી ચિપ્સમાં સમારી અને નાના નાના ટુકડા કરી લેશું. તો એક સરખા આવા નાના નાના તરબૂચના ટુકડા કર્યા પછી કડાઈમાં 1 લીટર જેટલું પાણી ગરમ કરીએ. ગરમ થતા પાણીમાં તરબૂચના ટુકડા ઉમેરી મિક્સ કરીશું. હાઈ ફ્લેમ પર 10 મિનિટ માટે બાફી લેશું. તરબૂચના ટુકડા થોડા ટ્રાન્સપરન્ટ થાય એટલે એને એક સ્ટ્રેનરમાં કાઢી લઈએ. હવે કડાઈમાં 2 કપ જેટલી ખાંડ ઉમેરીએ. સાથે 1.5 કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કરીએ. ખાંડ પીગળે એટલે એમાં બાફેલા તરબૂચના ટુકડા ઉમેરી હાઈ ફ્લેમ પર 10 થી 15 મિનિટ માટે થવા દેશું. તરબૂચના ટુકડા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ સોફ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેશું. હવે એમાં 1/4 ટીસ્પૂન વનીલા એસેન્સ ઉમેરી મિક્સ કરીએ. હવે એક બાઉલમાં અહીંયા મેં 3 ફૂડ કલર લીધા છે. એમાં આપણે થોડી આ રીતે ચાસણી વાળી તૂટી ફૂટી ઉમેરીશું. સારી રીતે મિક્સ કરી 2 થી 3 કલાક રાખી દઈશું. 2-3 કલાક પછી સરસ કલર આવી જાય એટલે થાળીમાં આ રીતે જાળી રાખી અને તરબૂચની ટુકડામાં જે એક્સ્ટ્રા ચાસણી છે એને કાઢી લેશું, ગાળી લેશું અને પછી આ રીતે આપણે તૂટી ફૂટીને જાળી પર ફેલાવી દેશું જેથી સરસ સુકાઈ જાય. 3-4 કલાક માટે તૂટી ફૂટીને આપણે સુકાવા દેશું અને પછી આપણી તૂટી ફૂટી તૈયાર છે. તો એકવાર આ રેસીપીને ટ્રાય કરજો અને આવી જ નવી રેસીપી માટે ફૂડ્સ ફિટનેસને ફોલો કરજો.